Hello friends, good morning. Anchor. Good evening friends. Welcome to the video conference arranged by the Youth Club Ahmedabad. શુભ સાંજ મિત્રો. અહેમદાબાદના યુથ ક્લબ દ્વારા યોજાયેલા વિડીયો કોન્ફરન્સમાં તમારું સ્વાગત છે. As you know, the subject of the conference is what the way out. તમે જાણો જ છો કે કોન્ફરન્સનો વિષય છે બહાર નીકળવાનો રસ્તો શું. Teenagers of Gujarat will discuss their problems with well-known counselors of the stage, Dr. Chandrakant Shah and Mr. Subhas Bakshi. ગુજરાતના કિશોરોને રાજ્યના જાણીતા કાઉન્સલર્સ ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સુભાષ બક્ષી સાથે તેમની પ્રોબ્લેમ્સની ચર્ચા કરશે. They will try to show the teenagers the right way. તેઓ કિશોરોને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ ધ ક્વેશ્ચન ફ્રોમ અ 15-year બોય. ચાલો કોન્ફરન્સની શરૂઆત 15 વર્ષના છોકરાના પ્રશ્નથી કરીએ. The boy. Good evening, sirs. I am Jignesh from Telod. છોકરો. શુભ સાંજ સર, હું તેલોદથી જિગ્નેશ છું. મિસ્ટર શાહ. Good evening, Jignesh. What's your problem? Tell us. મિસ્ટર શાહ. શુભ સાંજ જિગ્નેશ, તારી પ્રોબ્લેમ શું છે અમને કહો. જિગ્નેશ. લાક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ મારી પ્રોબ્લેમ છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇન્ડેસિવનેસ. તેના કારણે હું અનિર્ણાયક છું. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. મને લાગે છે કે મારો ટાઈમ બગડે છે. આઈ પ્રેપર અ ટાઈમ ટેબલ બટ આઈ કાન્ટ ફોલો ઇટ. હું ટાઈમ ટેબલ તૈયાર કરું છું પણ તેને ફોલો કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. શું મારો કોન્ફિડન્સ કેવી રીતે વધારી શકાય. મિસ્ટર બક્ષી. ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ. મિસ્ટર બક્ષી. જિગ્નેશ, તમે કયા ક્લાસમાં અભ્યાસ કરો છો. જિગ્નેશ. આઈ એમ ઇન ક્લાસ 10. જિગ્નેશ. હું 10મા ધોરણમાં ભણું છું. મિસ્ટર બક્ષી. ટેલ મી હાઉ મની ડેઝ ડુ યુ પ્લાન ફોર. જિગ્નેશ. મિસ્ટર બક્ષી. મને કહો જિગ્નેશ, તમે કેટલા દિવસ માટેનો પ્લાન બનાવો છો. જિગ્નેશ. આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. જિગ્નેશ. હું માસિક પ્લાન કરું છું. મિસ્ટર બક્ષી. જિગ્નેશ. ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ. અચીવ બી પ્રેક્ટિકલ. મિસ્ટર બક્ષી. જિગ્નેશ. લાંબા સમય માટે પ્લાન ન બનાવો. મુશ્કેલ ગોલ પ્રાપ્ત કરવા ન જાઓ, પ્રેક્ટિકલ બનો. જિગ્નેશ. સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર. જિગ્નેશ. શું હું એક અઠવાડિયા માટે પ્લાન બનાવી શકું સર. મિસ્ટર બક્ષી. નોટ even ફોર અ વીક. પ્લાન ઓનલી ફોર 1 day and try to follow it. Set a habit to do like this. મિસ્ટર બક્ષી. ના, એક અઠવાડિયા માટે પણ નહીં. પ્લાન ફક્ત એક દિવસ માટે જ બનાવો અને તેને ફોલો કરવાનો પ્રયત્ન કરો. આવું કરવાની આદત પાડો. જિગ્નેશ. વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી. જિગ્નેશ. શું આનાથી મારામાં કોન્ફિડન્સ આવશે. મિસ્ટર બક્ષી. કરન્ટલી ઓનલી a few minutes back you said you can't follow the timetable. ચોક્કસ. થોડા સમય પહેલા જ તમે કહ્યું કે તમે ટાઈમટેબલ ફોલો કરી શકતા નથી. This fact discourage you. તે તમને નિરાશ કરે છે. Follow your timetable for some days. It will boost your confidence. તમે તમારું ટાઈમટેબલ થોડા દિવસ માટે ફોલો કરો, તે તમારામાં કોન્ફિડન્સ લાવશે. જિગ્નેશ. થેન્ક યુ સર. જિગ્નેશ. આભાર સર. Answer. Jignesh will be a confident man. Let's listen to the young lady online. Answer. જિગ્નેશ આત્મવિશ્વાસુ માણસ હશે. ચાલો ઓનલાઈન વ્યક્તિની વાત સાંભળીએ. ધ ગર્લ. નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. છોકરી. નમસ્તે સર, હું રાપરથી દિલશાદ છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ ડિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. મારો ચહેરો ખીલથી ભરાઈ ગયો છે, હું તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકું. મિસ્ટર શાહ. વોટ હેવ યુ ડન સો ફેર. તમે તેના માટે શું કર્યું. દિલશાદ.
You applied various creams but nothing has worked. દિલશાદ, મેં ઘણી બધી ક્રીમો વાપરી પણ તેનાથી કંઈ કામ થતું નથી. મિસ્ટર શાહ, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. ડિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. ધે આર શ્યોર ટુ ગો. મિસ્ટર શાહ, દિલશાદ, બહુ ચિંતા ન કરો. આ એજમાં પિમ્પલ સામાન્ય છે, તેઓ ચોક્કસ જશે. દિલશાદ, બટ હાઉ? આઈ એમ ટ્રાઇડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. દિલશાદ, પણ કેવી રીતે? હું ઘણી બધી ક્રીમ ટ્રાય કરી ચૂકી છું. મિસ્ટર શાહ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. મિસ્ટર શાહ, જાહેરાતોથી તમે ભરાઈ ન જાઓ તેના માટે સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવવું બહુ સારું રહેશે. દિલશાદ, થેન્ક યુ સર. દિલશાદ, આભાર સર. એન્જર, ડોક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. એન્જર, ડોક્ટર શાહ અહીંયા અંતિમ એક પ્રશ્ન લઈને આવ્યો છે. અંતિમ, ગુડ ઇવનિંગ સર્સ. આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. શુભ સાંજ સર. હું કવિતાથી અંકિત છું. મિસ્ટર શાહ, ગુડ ઇવનિંગ. વોટ્સ યોર ક્વેશ્ચન? મિસ્ટર શાહ, શુભ સાંજ. તમારો પ્રશ્ન શું છે? અંતિમ, સર, કેન અ બ્લડ ડોનર અક્વીર HIV? અંતિમ, સર, શું HIV એ બ્લડ રક્તદાન કરી શકે છે? મિસ્ટર બક્ષી, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. By the way, students like you cannot donate blood. મિસ્ટર બક્ષી, પ્રશ્ન સારો છે. બાય ધ વે, તેવા વિદ્યાર્થીઓ બ્લડ આપી શકતા નથી. અંતિમ, આઈ નો ધેટ સર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. અંતિમ, તે હું જાણું છું સર, પણ મારે ફક્ત એટલું જ જાણવું છે. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ quite safe to donate blood to an HIV patient. HIV દર્દીને રક્તદાન કરવું એ સલામત છે. The blood donor cannot get infected because the instruments are sterile. તે સલામત છે. રક્તદાતાને કોઈ તે થઈ શકતું નથી કારણ કે તેના સાધનો જંતુ રહિત હોય છે. અંતિમ, થેન્ક યુ સર. અંતિમ, આભાર સર. એન્જર, યુ શુડ નો એઇડ્સ ફોર નો એઇડ્સ. તમે એઇડ્સ વિશે તમારે એઇડ્સ નહીં તો પણ એઇડ્સ વિશે જાણવું જોઈએ. બિફોર વી કન્સલ્ટ ટુ કોન્ફરન્સ, લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. ચાલો કોન્ફરન્સ પૂરું કરતા પહેલા હરીશની પ્રોબ્લેમ સાંભળીએ. હરીશ, ગુડ ઇવનિંગ સર્સ. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હરીશ, શુભ સાંજ સર. હું દેવગઢ બારિયાથી હરીશ છું. આઈ હેવ અ હેબિટ ઓફ ચેવિંગ ગુટખા. મારી આદત છે ગુટખા ખાવાની. બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. આ હેબિટના કારણે મારા દાંત બગડી ગયા છે. આઈ વેન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. હું આ આદત છોડવા માંગુ છું. પ્લીઝ હેલ્પ મી. મારી મદદ કરો. મિસ્ટર શાહ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી? હરીશ, મિસ્ટર શાહ, હરીશ, તમે કયા ક્લાસમાં અભ્યાસ કરો છો? હરીશ, સર, આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ. હરીશ, હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડોક્ટર શાહ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? ડોક્ટર શાહ, તમારી આ આદત કેટલી જૂની છે? હરીશ, અબાઉટ 2 years. હરીશ, 2 વર્ષ. લગભગ 2 વર્ષ. ડોક્ટર શાહ, હાઉ ઓફ્ટન ડુ યુ ચીવ અ ગુટખા? ડોક્ટર શાહ, તમે ગુટખા કેટલી વાર ખાઓ છો? હરીશ, 5-6 times a day. હરીશ, દિવસમાં 5-6 વખત. મિસ્ટર બક્ષી, ધેટ્સ ટેરેબલ. નાઉ ટેલ મી વોટ આર યોર હેબિટ્સ? મિસ્ટર બક્ષી, આ બહુ ખરાબ કહેવાય. હવે તમે મને કહો કે તમારો શોખ શું છે? હરીશ, રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. હરીશ,
ન્યૂઝપેપર મેજિશિયન વાંચવું અને તબલા વગાડવા. મિસ્ટર બક્ષી: ધેટ્સ ગુડ. નાઉ વેનેવર યુ ફીલ લાઈક ચેવિંગ ગુટકા, રીડ એન interesting news idiom or article from a newspaper or play on the તબલા. તે સારું કહેવાય. હવે તમે જ્યારે પણ ગુટકા ખાવાની ઈચ્છા થાય ત્યારે ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ વાંચવાની અને આર્ટિકલ વાંચવાના અને તબલા વગાડવાના. બી વિથ યોર ફ્રેન્ડ્સ, ટોક ટુ ધેમ. તમે તમારી ફ્રેન્ડ્સ સાથે રહો અને તેમની સાથે વાતો કરો. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. તમે તમારી મનપસંદ ગેમ રમો. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. તમે તમારું મગજ એક્ટિવિટીઝમાં વ્યસ્ત રાખો. આઈ એમ શ્યોર યુ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. તમે આ આદતથી છુટકારો મેળવી લેશો, મને ખાતરી છે. હરીશ: થેન્ક યુ. હરીશ: આભાર. એન્ચર: સો ફ્રેન્ડ્સ, નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. એન્ચર: મિત્રો, હવે ગુડ બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. On behalf of the Youth Club, I thank Mr. Bakshi and Dr. Shah for guide the teenagers. હું યુથ ક્લબ દ્વારા આભારી છું મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહનો કે તેમણે ટીનેજર્સને ગાઈડ કર્યા. I am also obliged to the boys and girls who trusted us and share their problems. હું છોકરાઓ અને છોકરીઓને પણ આભાર વ્યક્ત કરું છું કે તેમણે અમારા પર વિશ્વાસ કર્યો અને તેમની પ્રોબ્લેમ શેર કરી. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. ચાલો ગુડ બાય અને ગુડ નાઇટ અને ધ્યાન રાખજો.